ખાદ્ય ચીજોમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદના પગલે આરોગ્ય વિભાગે વિઠ્ઠલવાડીમાંથી નમૂના લીધા અને દૂધ, ઘી અને છાશ વગેરે જેવા નમૂનાઓ લઈને લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. નફાખોરીની લાલચમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું દૂષણ પરાકાષ્ઠા સર્જી રહ્યું છે. જન આરોગ્ય સાથે થતા ગંભીર ચેડા રસોડા સુધી ઘર કરી ગયા છે. સામાન્ય રીતે હોટલ, રેસ્ટોરન્ટ કે લારીઓમાં ભેળસેળ અને હલકી ગુણવત્તાવાળી ખાદ્ય સામગ્રીથી રસોઈ થતી હોવાનું માનીએ તો બહારનું ખાવા પીવાનું ટાળવામાં આવે છે. પરંતુ પ્રજા આ બાબતથી અજાણ હશે કે પોતે જે અનાજ, કઠોળ, તેલ, ઘી સહિતની ખાદ્ય સામગ્રી શુદ્ધ માનીને ઘરે લાવે છે કે કાચી સામગ્રી પણ ભેળસેળવાળી હોઈ શકે છે. સડેલું અનાજ કૃત્રિમ રંગોથી રંગીને સારા અનાજ સાથે ભેળવી દેવામાં આવે છે. ચણા દાળમાં લાલ દાળની ભેળસેળ થાય છે અને કઈ ચીજ વસ્તુઓમાં શેની ભેળસેળ કરવામાં આવે છે અને તે શુદ્ધ છે કે ભેળસેળયુક્ત છે તે કઈ રીતે પારખી શકાય તેની જાણકારી પ્રજા સુધી પહોંચાડવા માટે મહાપાલિકાની ફૂડ અને આરોગ્ય શાખાના અધિકારીઓનો સંપર્ક કરીને માહિતી મેળવતા ભેળસેળ અંગેની ચોંકાવનારી વિગતો સામે આવી છે. નોંધનીય છે કે અવારનવાર આરોગ્ય ટુકડીની ચેકિંગ ઝુંબેશ દરમિયાન શહેરીજનોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરનારા તત્વોના અનેક કારસ્તાન બહાર આવ્યા છે. આમ છતાં આ લેભાગુ તત્વો તક મળીએ જન આરોગ્ય સાથે ચેડા કરવાનું ચૂકતા નથી. આવા સંજોગોમાં ચેતતા નર સદા સુખીની યુક્તિ મુજબ લોકોએ રસોડામાં ઉપયોગમાં લેવાતી ખાદ્ય સામગ્રીની ખરીદી યોગ્ય સ્થળેથી કરવી જોઈએ અને સસ્તાના મોહમાં આરોગ્ય સામે ખતરો ઉભો થાય તેવી ચીજ વસ્તુની ખરીદી ટાળવી જોઈએ. ત્યાં ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને ખાદ્ય ચીજોમાં થતી ભેળસેળને પગલે લેખિત ફરિયાદો થતી હોય છે. ત્યારે આરોગ્ય વિભાગમાં થયેલી લેખિત ફરિયાદને પગલે જૂની વિઠ્ઠલવાડીમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું. ભાવનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ જૂની વિઠ્ઠલવાડીમાં આવેલા રૂમ નંબર 621માં ખાદ્ય ચીજોના થતા વેપારને પગલે દૂધ, ઘી અને છાશ વગેરે જેવા નમૂનાઓ લઈને લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.